પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 238મો દિવસ 26મી ઓગસ્ટ 2025 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. મરણમાંથી સજીવન અમેરિકામાં ઓહાયો સ્ટેટ છે અને સ્ટેટમાં એક કુટુંબ રહેતું હતું. હસબન્ડ, વાઈફ અને એક દીકરો. પણ આ હસબન્ડ છે પોતે કોઈ કામ ધંધો અને નોકરી કરતા નહોતા ભાઈ, અને એવા મિત્રોની સોબતમાં આવી ગયા, કુટેવોમાં ફસાઈ ગયા, ખોટા મિત્રોની સોબતમાં વ્યસનોમાં આવી ગયો માણસ, દેવું થઈ ગયું. એની પાસે હવે પૈસા આપવાને માટે કશું હતું નહીં. પોતાની સ્ત્રી અને બાળકને દુઃખી કરી રહેલા. એટલે આ ભાઈએ વિચાર કર્યો કે હું મારું ઘર છોડીને ક્યાંક જતો રહું, કોઈને ખબર પડશે નહીં. અને એ માણસ પોતાના વાઈફને, પોતાના બાળકને કહ્યા વગર કોઈક જગ્યાએ જતા રહ્યા. શોધવા માટે એમના પત્નીએ ઘણી બધી મહેનત કરી, પરંતુ એ શોધી શક્યા નહીં. લાપતા થઈ ગયા. 25 વર્ષ થઈ ગયા. એના પત્નીએ તો કોર્ટમાં જાહેર કરી દીધું કે 7 વર્ષથી મારા પતિ મને મળ્યા નથી ને મારા ઘરે નથી, લાપતા છે, તો એમને મરણનું સર્ટી આપો. અને પેલા પત્નીને કોર્ટ તરફથી આ ભાઈના મરણનું સર્ટી આપ્યું. અને 25 વર્ષ પછી આ ભાઈ ફરતા ફરતા પોતાના ઘરે આવ્યા. પોતાના પત્ની એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાનો દીકરો હવે તો જુવાન થઈ ગયો છે, પોતાના પપ્પાને ઓળખી પણ ના શકે એવી પરિસ્થિતિ. અને એ કુટુંબમાં હવે રહેવા લાગ્યો. એના પત્નીએ કહ્યું કે તમને તો મરણ પામેલા જાહેર કર્યા છે, મરણનું સર્ટી મારી પાસે છે, કોર્ટે આપ્યું છે. હવે એ વ્યક્તિ કહે છે કે હું જીવતો છું અને કોર્ટની પાસેથી મારે સર્ટી લેવું છે. કોર્ટમાં એણે દાવો કર્યો કે મને મરેલો જાહેર કર્યો છે, પરંતુ હું જીવતો છું અને મને જીવતાનું સર્ટિફિકેટ આપો. અને કોર્ટના નિયમ પ્રમાણે 7 વર્ષ સુધી જે વ્યક્તિ લાપતા હોય, જેને મરણ પામેલો જાહેર કર્યો હોય, એને જીવતો જાહેર કરી શકાતો નથી. 7 વર્ષ પહેલાં જો આવી ગયા હોત તો જીવતા જાહેર કરી શકાત. હવે એને પ્રશ્ન થયો કે હું મરણ પામેલો છું કે જીવતો છું? આ કોઈક જગ્યાએ મેં વાંચ્યું ત્યારે મને રોમનનો પત્ર તેનો 6 અધ્યાય અને 11મી કલમ, રોમન 6 અને 11, ત્યાં પાઉલ પ્રેરિત આ મંડળીને પત્ર લખતા લખે છે, તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મરણ પામેલા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવના સંબંધમાં જીવતા ગણો. એક સંબંધમાં મરણ પામ્યા છે, પાપના સંબંધમાં, શૈતાનના સંબંધમાં મરણ પામ્યા છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આત્મિક રીતે આપણે જીવતા થયેલા છે. મરણ પામેલા છીએ, પરંતુ જીવતા થયેલા છે.
ત્યારે પાઉલ પ્રેરિત આ બાબત સમજવાને માટે આપણને લખે છે. અને આ વચન દ્વારા પ્રભુ આપણને બતાવે છે કે આપે પાપમાં મરણ પામેલા હતા. એફએસી 2:1 પ્રમાણે પાપને અપરાધોમાં મરણ પામેલા હતા, ત્યારે પ્રભુ ઈસુએ આપણને સજીવન કર્યા. અને એ આજનું શિક્ષણ, આજનો સંદેશો આ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. એક સંબંધમાં અમે મરણ પામ્યા, શૈતાનના સંબંધમાં, અને તમારી સાથેના સંબંધમાં અમે જીવતા થયા છીએ. ત્યારે એ પ્રમાણે જીવન જીવવામાં તમે સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.